તો હાથમાં આપણે શીંગ જો અવડી અવડી શીંગ પણ બેસી ગઈ છે. મેઘરાજા જન્મ જન્મ વર્ષના એ સમયમાં આપણને તો મળી ગયા સા. તો આ રીતે અમારે ધોરિયો બનાવવાનો છે અને પાણી ચડાવવાનું. હાલો મિત્રો, ફરી અમારા નવા વિડીયોમાં તમારું એક ફેર સ્વાગત છે. તો આજે અમારા વિડીયોમાં આવી જાવ અને વિડીયો જોવા લાગ્યા હોય તો ખાસ કરીને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો, જેથી કરી અમારા વિડીયો તમારી સુધી પહોંચી શકે. તો આજનો વિડીયો કંઈક આપણે યુનિક લઈને આવી ગયા છીએ મિત્રો. તો ખાસ કરીને આપણે જો આ સિંહ વાળીએ તમે પાછળ જોઈ શકો છો, સિંગને એવડા જો કેવા સરસ મજાના ઊભા છે. તો આ પાણી પણ વાળતા હતા, પાણી વાળીને આપણે હવે સિંગ કેવી છે અને વચમાં તમે આ જોઈ શકો છો એવડા છે મોટા મોટા મિત્રો. તો આપણે કંઈક હવે પાવડો લઈને ઉપડ્યા છીએ અને ધોરિયા બનાવવાના છે. તે માટે જો આગળ ઓલપા આગું દૂર દૂર જવાનું છે અને આપણે આ બધા 30 વીઘામાં સિંગ ફરતી ઊભી છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહીજો, વિડીયો જોવાની મજા આવશે. તો ચલો વિડીયો તરફ જઈએ આગળ. મિત્રો આપણે તો અહીં ધોરિયા બનાવવાનો છે, કારણ કે ટ્રેક્ટર દ્વારા જ્યાં હતીથી આપણે ખેડ કરી નાખી છે અને ઊંડો એક સાહ બેસી દીધો છે. તો પાવડે આપણે પાળી ચડાવવાની છે. સામે તમે દૂર દૂર જોઈ શકતા છો, કારણ કે અમારા ભાઈ છે એ પાવડે તો ધોરિયો બનાવે છે. તો આપણે નજીકથી થોડાક જોઈએ. આ બધું સરસ મજાની સારી લીલી સમ ઊભી છે. ચોમાસાનું વાતાવરણ એટલે કે વાદળા પણ મંડાય છે માથે અને વરસાદ આવવાની ફૂલ સંભાવના છે મિત્રો. તો કાયમ કા ધોરિયો વાળી નાખી જેથી કરી તણાય નહીં. જો થાકી ગયા હોય એ રીતના બનાવે છે પાળો બાળો. તો આ રીતે અમારે ધોરિયો બનાવવાનો છે અને પાણી ચડાવવાનું છે. ઠેઠ તમે જાઓ દૂર ઓલો લીમડો રહ્યો ને ત્યાં ઠેઠથી પાણી આવે છે અને અહીંયા આવવાનું છે. તો મિત્રો વરસાદ આવતો નથી તો આપણે સિંગને પાવા માટે પાણીમાં ધોરિયો બનાવી છીએ મિત્રો. કારણ કે પાણી તો પાવું જોઈશે નકર સિંગ લસાઈ જશે. કારણ કે વરસાદ તો આવે છે પણ ઝરમરીયું કરક આવે છે, તે માટે સિંગમાં તો મિત્રો પાણી પાવા માટે સરસ મજાની સિંગ ઊભી છે, પણ વરસાદની થોડીક તાણ છે. કારણ કે સિંગ પણ બેસવા મળી છે, કારણ કે એક છોડવું આપણે કાઢીને જોયું મિત્રો. તો આ તમે જોઈ શકો છો હાથમાં આપણે સિંગ જુઓ અવડી અવડી સિંગ પણ બેસી ગઈ છે. કારણ કે બધા છોડામાં અવડી અવડી બેસી ગઈ છે અને પાણીની ફૂલ તંગી છે, એટલે માટે ધોરિયો બનાવીને પાણી પાવાનું છે. અને બાજુમાં જો આપણે આ એવડા સરસ મજાના, કારણ કે મોટા પાટલામાં સિંગ છે, આમ પણ આપણે સિંગ, આ પાટલામાં આપણે એવડા. તો અહીંથી તમે જ્યાં નજર નાખો ત્યાં સુધી ઊભી છે દૂર દૂર સુધી સિંગ ને એવડા. ધોરિયો કરીને કહીને હવે થાકી ગયા છે તો બોલવામાં અસકાવી છે. સામે દૂર દૂર જો આપણે ઝૂંપડું દેખાય ને ત્યાં આપણે રહેવાનું. અને અમારા ભાઈ જો તરસ લાગી છે પાણીની ફૂલ, તો પાણી ભરીને આવે છે. પછી એ પાણી પીને માવો બાવો ખાઈને એ બેસીને પછી પાછા ધોરિયા કરવા મળ્યું. તો આ પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. કારણ કે વરસાદ આવવાની ફૂલ સંભાવના અને વાદળા જો સરસ મજાના ઘેરાવા મળ્યા છે. અને સામે તમે જોઈ શકો છો અહીંયા વરસાદ પણ ચાલુ થઈ જશે અને એકદમ વ્યૂ મસ્તીનો આવ્યો છે. આમ જો તમે વરસાદ આવે તો મિત્રો એક ઉપાધિ આપણે જાય એમ છે, કારણ કે આપણે જે ધોરિયા કરીએ છીએ એ ધોરિયા કરવાનું બંધ થઈ જાય અને વરસાદ આવી જાય તો આપણા સિંગમાં પાણી આવી જાય. જો એકદમ કાળા ઘમઘોર વાદળા ઘેરાણા છે, થોડા સમયમાં આવવાની ફૂલ ચારી છે. તો મિત્રો હું કહેતો હતો ને કે વાદળ અંધાર્યા હતા, વરસાદ આવવા મળ્યો. જો આ વરસાદ આવવા મળ્યો છે ઝરમર ઝરમર. ત્યાં અમે દોડીને જો જાહેરમાં હંતાઈ ગયા. મોટા મોટા સાટે આવીને વયો હિચીને જો પાછો. તો મિત્રો મેઘરાજા ઝરમર ઝરમર વરસે ને એ સમયમાં આપણને તો મળી ગયા છે સા.
તો એક બાજુ મેઘરાજા ઝરમર ઝરમર વરસે છે અને આપણને સા મળી ગઈ છે ને પછી એની માથે ખાવાનું છે મિત્રો માવો. જો પછી મજા આવી એવી છે તમારે સા. તો મિત્રો વાડી આપણે વરસાદ આવી ગયો પછી પાછો સૂર્યદાદા એટલે કે એની રોશનીની કિરણો અમારા શહેરા માથે પડે છે મિત્રો. અને એક બાજુ આપણે જોઈએ તો આ એક બાજુ વરસાદ પડે છે અને આ બાજુ અમારા સૂર્યદાદા એટલે કે જો એકદમ ચમકી રહ્યા છે. અને બાજુમાં તમે જુઓ મિત્રો જો પાછળની સાઈડમાં વરસાદ પડે છે. અમને અહીંથી સામો દેખાય છે ઝરમરિયા ઝાપટા જો આમ દેખાય. તો મિત્રો અહીંયા વિડીયો અમારો સમાપ્ત કરીએ છીએ. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો ટાટા, જય માતાજી.